કરીએ તો સૈફ અલી ખાન પર હુમલાની ઘટના મામલે મોટા સમાચાર છે। બાંદ્રા પોલીસે એક સંદિગ્ધ આરોપીની અટકાયત કરી છે। હુમલા બાદ સીડી પરથી ઉતરતા સીસીટીવીમાં દેખાતા સંદિગ્ધ વ્યક્તિની પોલીસે અટકાયત કરી લીધી છે। સંદિગ્ધ વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશને તપાસ માટે લાવવામાં આવ્યો છે, જ્યાં બાંદ્રા પોલીસે શંકાસ્પદ ઈસમ સાથે પૂછપરછ કરી રહી છે। ગુરુવારે રાત્રે 2 વાગે સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસે આજે એક સંદિગ્ધ વ્યક્તિની અટકાયત કરી તપાસ શરૂ કરી છે। તો બાંદ્રા પોલીસે સંદિગ્ધ વ્યક્તિની તપાસ કરી રહી છે। મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે, હુમલો કરનાર આરોપી અગાઉ શાહરૂખ ખાનના ઘરની રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। તો સૈફ અલી ખાન પર હુમલાની ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। સંદિગ્ધ વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશન તપાસ માટે લાવવામાં આવ્યો છે। હુમલા બાદ સીડી પરથી ઉતરતા સીસીટીવીમાં દેખાતો સંદિગ્ધ વ્યક્તિની પોલીસે અટકાયત કરી લીધી છે અને સંદિગ્ધ વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશને તપાસ માટે લાવવામાં આવ્યો છે, જ્યાં બાંદ્રા પોલીસે શંકાસ્પદ ઈસમ સાથે પૂછપરછ કરી રહી છે। ગુરુવારે રાત્રે 2 વાગે સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસે આજે એક સંદિગ્ધ વ્યક્તિની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે। તો સૈફ અલી ખાન પર હુમલાની ઘટના મામલે મોટા સમાચાર। બાંદ્રા પોલીસે એક સંદિગ્ધ આરોપીની અટકાયત કરી। સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ત્યારબાદ હોસ્પિટલમાં એડમિટ કરાયો। જે વ્યક્તિ સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે તેની અટકાયત કરાઈ છે।